નમસ્તે અધિકારી મિત્રો. બ્રહ્મજ્ઞાન સિરીઝ જે આપણે પીવાયક્યુ સાબિત કરવાના છે એલઆરડીનો બેઠે બેઠો પીવાયક્યુ જીપીએસસીમાં છે કે નહીં અને કઈ એક્ઝામમાં પૂછાયો છે એ આપણે તમારી સમક્ષ લઈને આવ્યા છીએ. આજે 10 જ પીવાયક્યુ કરાવીશ, પછી આવતા સોમવારે મને જેમ ટાઈમ હું ફ્રી પડીશ ને એમ તમને બતાવતો રહીશ, બરોબર? તો જો કે પહેલો જ પીવાયક્યુ તમે વાત કરો, અહીંયા ચેક કરજો કે જ્યારે ફાઇનલ આન્સર કીમાં તમારે જોવાના, બરોબર? એમાં 151 થી બંધારણના પીવાયક્યુ ચાલુ થાય છે. ક્યાંથી? 151 થી, અહીંયાથી. આ પહેલો પીવાયક્યુ છે. રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરવામાં આવેલી નાણાકીય કટોકટી નીચેની પૈકી કઈ મુદત સુધીમાં સંસદે માન્ય રાખવાની થાય છે, બરોબર? હવે આ ક્વેશ્ચન કેવું છે? નાણાકીય કટોકટી 2 મહિના. હવે એના ઓપ્શન પણ ચેક કરી લો. જવાબ 2 મહિના છે, 3 મહિના, 1 વર્ષ અને 6 મહિના. અહીંયા ચેક કરી લેજો, 3 મહિના, 6 મહિના અને 1 વર્ષ. હું ઓપ્શનની પણ વાત કરું છું, બરોબર? એના પછી સેકન્ડ ક્વેશ્ચન છે આપણે, નીચેના પૈકી કઈ સંસદીય સમિતિના અધ્યક્ષ વડાપ્રધાન નથી? તો જવાબ શું છે? સંસદીય બાબતોની સમિતિ. હવે આ છે ને પેલો ક્લાસ 1-2 નો ક્વેશ્ચન હતો, 4/6/2017, બરોબર? હવે આ ક્વેશ્ચન ચેક કરી લો. સોશિયલ વેલફેર ઓફિસર ક્લાસ 2 સંસદીય બાબતો અંગેની સમિતિ. અહીંયા 62મો ક્વેશ્ચન બેઠે બેઠો લખ્યો છે. મારા ટોપર સેટ તમે તપાસજો, ત્યાં મળી રહેશે તમને, બરોબર? આ બીજો ક્વેશ્ચન તમારો, બરોબર? એના પછી ત્રીજો ક્વેશ્ચન શું છે? રાજ્યમાં વિધાન પરિષદ રચવા અથવા નાબૂદ કરવાની ભલામણ કોણ કરી શકે? રાજ્યની વિધાનસભા. એ જોઈ લઈએ આપણે. જુનિયર આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર ક્લાસ 2 23/12/2017 રાજ્યમાં વિધાન પરિષદ દૂર કરવા અથવા તેનું સર્જન કરવા માટે કોણ ભલામણ કરી શકે? રાજ્યની વિધાનસભા, બરોબર? હવે એના પછી આપણે ચેક કરીએ 154મો ક્વેશ્ચન. રાજ્યની વિધાન પરિષદમાં સભ્યોની કુલ સંખ્યા ખાલી જગ્યા સભ્યો રાજ્યના રાજ્યપાલ નિયુક્ત કરશે, બરોબર? રાજ્યપાલ નિયુક્ત કરશે. એ જ ક્વેશ્ચન આપણે ચેક કરીએ. 1/6 છે. એ જ પ્રશ્ન પૂછાયો છે. જુનિયર આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર ક્લાસ 2 સેમ પેપર, બરોબર? રાજ્યના રાજ્યપાલ વિધાન પરિષદના ખાલી જગ્યા સભ્યોને વિધાન પરિષદમાં નિમે છે. સભ્યોના 1/6. હવે આનો ઓપ્શન જુઓ, 1/5 છે, 1/10 છે અને 1/8 છે. અહીંયાના પણ ઓપ્શન જુઓ, 1/8, 1/6, 1/10 અને 1/5. હજુ થોડું આગળ જઈએ આપણે કે આંતરરાજ્ય, જો આની ઉપર ઘણા બધા કાયદા બને જ છે. સંસદની જ કહેવાય ને સર્વોચ્ચતા હોય છે, એટલે સંસદ જ આ કાયદો બનાવશે. અને આંતરરાજ્ય પરિષદના જે ક્વેશ્ચન છે ને, ઘણા બધા પૂછાયા છે આપણે ને. એમાંથી મેં ક્લાસ 1-2 નો એક લીધો છે. આની અંદર બધું ડિસ્ક્રિપ્શન લખ્યું છે, બરાબર? એના પછી આપણે આગળ જઈએ. ભારતના એકત્રિત ફંડ ખાતે ઉધારેલ ખર્ચને લગતા હોય તેટલા પૂરતા અંદાજ બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? હવે એ ક્વેશ્ચન છે ને, ધારો કે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર ક્લાસ 3, આની અંદરથી ઘણા બધા પ્રશ્ન લીધા છે, હિસ્ટ્રી, કલ્ચર, પોલિટી બધાના, બરાબર? હવે જો અહીંયા શું લખ્યું છે, પહેલું જ વિધાન એમને 2 વિધાનમાં કન્વર્ટ કરી દીધું. ઉધારેલ ખર્ચ સંસદ દ્વારા મતદાન પાત્ર નથી અને સંસદમાં માત્ર તેની ચર્ચા જ થઈ શકે છે. અહીંયા તમે જોજો, આવા અંદાજો સંસદમાં મતદાન માટે રજૂ કરવામાં આવશે નહીં. આવા અંદાજોની સંસદમાં 2માંથી કોઈ એક ગૃહમાં ચર્ચા થઈ શકે છે. એટલે જે પહેલી લાઈન હતી ને એમને 2 લાઈનમાં કન્વર્ટ કરીને તમને પૂછી લીધું, બરાબર? એના સિવાય મંત્રીમંડળનું 15%, આ પીએસઆઈમાં પણ જૂના પેપરોમાં પૂછાઈ ગયો છે, પણ હું તમને ક્લાસ 1-2 ના પેપરોમાંથી જ બતાવું છું. આ સિક્યોરિટી સુપરવાઇઝર સહાયક જીએમડીસીમાં પૂછાયું છે. એના સિવાય પણ ઘણીવાર પૂછાયો છે આ ક્વેશ્ચન કે 15% હોવા જોઈએ, બરાબર? એ જ ક્વેશ્ચન છે અહીંયા, બરાબર? કે મંત્રીમંડળમાં વધુમાં વધુ, આનો એક બંધારણીય સુધારો પણ બહુ જ વાર પૂછાય છે. તમે મને કેવું છે કમેન્ટમાં બંધારણીય સુધારો કહેજો, બરાબર? હવે એના સિવાય સંયુક્ત બેઠક. હવે આની અંદર સંયુક્ત બેઠક તમને ખ્યાલ જ હશે કે લોકસભાના નિયમો મુજબ જ થાય છે, બરાબર? અને એ બહુ જ વાર પ્રશ્ન પૂછાઈ ગયો છે સંયુક્ત બેઠકનો. લોકસભાના નાયબ અધ્યક્ષ, બરાબર? અહીંયા કઈ રીતે પૂછાયો છે, તમે આ એક પોલીસ ઇન્સ્પેક્ટરમાં જે આખી સંયુક્ત બેઠક ઉપર ચર્ચા કરી છે એ વાંચજો. અને એક બીજો પણ મેં પીવાયક્યુ મૂક્યો છે, લોકસભાના અધ્યક્ષ અને લોકસભા, બરાબર? અહીંયા શું આવશે કે સંયુક્ત બેઠક લોકસભાના નિયમ ઉપર થાય છે, એટલે લોકસભાના અધ્યક્ષ કેવું છે, એ સત્રની સામે બેસશે, બરાબર?
એટલે એના બેઠકના અધ્યક્ષ બનશે. હવે એ અધ્યક્ષ ના હોય તો એના નાયબ અધ્યક્ષ બેસે છે, બરોબર. હવે આ પ્રશ્ન પણ અહીંયા પૂછાયો જ છે, બરોબર, લોકસભાના નાયબ અધ્યક્ષ. હવે એના સિવાય તમે જોઈ લો કોઈ છે નહીં. ઓપ્શન પણ થોડા એલિમેટ કરવાનું રાખજો. એના પછી જોઈએ આપણે એક યાદીવાળો પૂછ્યો છે કે સમવર્તી યાદીમાં કયો વિષય સમાવેશ થતો નથી, તો લગ્ન અને છૂટાછેડા, મજૂરો અને સંઘો, ઔદ્યોગિક મજૂરો અને દેવાળું અને નાદારી. ક્લાસ 1-2માં એ પ્રશ્ન પૂછાઈ ગયો છે. દેવાળું અને નાદારી સમવર્તી યાદીમાં છે. એના સિવાય લગ્ન અને છૂટાછેડા પણ સમવર્તી યાદીમાં છે. એના સિવાય વસ્તી ગણતરી ચાલે છે, એટલે વસ્તી ગણતરી તમને ખ્યાલ હશે ગૃહ મંત્રાલય કરે છે, એટલે એ કેવું છે કેન્દ્ર યાદીનો જ વિષય કહેવાય. નાગરિકતા જેમ કેન્દ્ર યાદીનો વિષય છે એમ વસ્તી ગણતરી પણ કેન્દ્ર યાદીનો વિષય છે, બરોબર. હવે જો એના સિવાય આ બીજા બધા આપણા લગ્નના જેટલા પણ સમવર્તી યાદી, આ લોકો આવા ક્વેશ્ચન પૂછે જ છે પહેલેથી, બરોબર. હવે એક છેલ્લો 160મો ક્વેશ્ચન હું તમને બતાવી દઉં કે ભારતના સંવિધાનમાં મજબૂત કેન્દ્ર ધરાવતા સમવાય તંત્રનો ખ્યાલ ખાલી જગ્યાના બંધારણમાંથી લેવામાં આવ્યો છે. જવાબ શું આવશે? કેનેડા. હવે તમે કદાચ અહીંયા ચેક કરજો, આ લોકોએ કેવું છે એકલું પણ પૂછ્યું જ છે કે સમવાય તંત્રનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલો છે? કેનેડા, બરોબર. હવે મારું કહેવાનું મતલબ શું છે તમને, આ પહેલા 10 ક્વેશ્ચન હતા, હું બધા સાબિત કરી આપીશ, તમે ચિંતા ના કરતા. અને હા, ટોપર સેટ ખોલજો, એ પેપરનું નામ નાખજો અને ચેક કરી લેજો તમારી રીતે. આપણે કેવું છે જો LRDમાં અહીંયા 160 સુધી સાબિત કર્યા, બરાબર. 151 થી 160 એટલે 10 ક્વેશ્ચન થયા. 10 ક્વેશ્ચન બેઠા છે કે નહીં એ તમે વિચારો. હવે એ મારો વિષય છે નહીં, પણ અમને એટલી ખબર છે કે 4500+ PYQ પૂછ્યા છે બંધારણના, બરોબર. હવે તમારે શું કરવું છે તમારે વિચારવાનું છે. મળીએ.